અને અચાનક વિચાર આવી ગયો કે લાવો બધા મસાલા બહુ બધા ભેગા થઈ ગયા છે તો મિક્સરમાં દળી દઈએ, બરાબર. તો પછી દળવાનો વિચાર આવ્યો તો દળવા બી ગયા. જીરું દળી છે છાશમાં નાખવા માટે. છાશમાં જીરું નાખીએ ને એટલે સ્વાદ અલગ જ આવે, બહુ મસ્ત. છાશમાં જીરા વગરની છાશ. મસાલો ક્રશ, ટામેટા, કોથમીર અને મરચાંને બધું તૈયાર કરી દીધું છે, બરાબર. અને દાળ પણ ચડવી દીધી છે. તો પછી દાળ ને ભાત મસ્ત બનાવી દઈએ. શિયાળાના દાળ ભાત સારા. દાળ અને ભાત બનાવવાની મન થઈ ગયું હતું એટલે કીધું દાળ ભાત કરી દઈએ. તો 4 વાર વાટીને આવ્યો, બેસન 4 નાખી બધું કોમ પતાઈ અને આવ્યા છે રસોડામાં. રસોડામાં આવીને હવે દાળ મૂકી હતી, ભાત ચડવી દીધા છે. તો ભાત તૈયાર થઈ ગયા છે અને દાળ તૈયાર છે. તો હું તમને બતાવું, જો દાળ રેડી થઈ જઈ છે અને એના માટેની આપણે તૈયારીઓ કરી. It's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I can see, yeah. આજે સિકોતરવાના ભાત કરવાના હતા એટલે મન થયું એટલે ભાત ને દાળ. આપણે દાળ ભાતનું વિચાર્યું હતું પણ પછી મનમાં થઈ ગયું કે લાવો દાળ બાટીએ બનાવી દઈએ, બરાબર. તો પછી બનાવી દીધી દાળ બાટી. દાળ બાટી તો બહુ ભાવે છે. ભાત તો બનાવ્યા હતા. કાલના વિડીયોમાં તમે જોઈ જશે, અમારે હોજ પડે ને એટલે અહીંયા ભૂંડ બહુ આવશે. કારણ કે બટાકા ને એવું બધું વવાતું હોય ને એટલે એના કારણે ભૂંડ બહુ જ ભૂંડનો ત્રાસ છે. લગભગ 6 કાલે 12 ભૂંડાયા હતા. તમે જોયા છે વિડીયોમાં બતાવ્યા હતા. અંધારાને લીધે દેખાણા નહીં પણ બહુ ભૂંડ આવે. દાળ ભાત અને બાટી એવું બધું બનાવ્યું હતું. તો હવે હોજ પડી જઈ અને અંધારો થઈ ગયો તો થોડું લેટ પડી ગયા પેશ દોવા મને એવું બધું. તો એના લીધે હવે આપણે જે બપોરના ભાત થોડા વધ્યા હતા કારણ કે ખાધા નહોતા બધા લોકો, બહુ વપરાણા નહોતા એટલે એ પડી રહ્યા છે ને એ ભાતનું. હવે અત્યારે જીરા રાઈસ કરવાનું મન થાય છે તો જીરા રાઈસ બનાવી દઈએ. જો ખાવા બે ગયા છે કારણ કે અહીંયાનું ભાત થાય ને એટલે બધું જાય ગયું. એમનો ભાત આવો ને એટલે બધું જ આવી ગયું, બીજું કશું ખાવાની જરૂર ના પડે. ભૂખ લાગી છે બહુ? સ્કૂલમાંથી આવીને ખાતા નહીં એટલે નહીં? ખાઈ લો તાર જીરા રાઈસ ખાઈ લો બેટી. અમારું આ ગામડાના જીવનના બ્લોગ તમને કેવા લાગ્યા? જો સારા લાગ્યા હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે કોમેન્ટ પણ કરતા રહેજો જેથી અમને ખબર પડે નવા બ્લોગ બનાવવાની. અને અમારી સાથે આ રીતે જોડાયેલા રહો.